हाय फ्रेंड, स्वागत टू माय यूट्यूब चैनल। तो आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ મિક્સ વેજીટેબલ હાંડવો। તો ચાલો હવે આપણે હાંડવો બનાવવાની રેસીપી જોઈ લઈએ। હાંડવો બનાવવા માટે મેં અહીંયા હાંડવા પ્રીમિક્સ લઈ લીધું છે અને છાશ લઈ લીધી છે। હવે તેમાં આપણે થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને મીડિયમ થી કેવું બેટર તૈયાર કરી લઈશું। હવે આપણું બેટર આ રીતનું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે તેને આપણે થોડીવાર માટે ઢાંકી અને રેસ્ટ માટે મૂકી દઈશું। હાંડવા પ્રીમિક્સ હતું એટલે આપણે એમાં કોઈ પણ જાતના મસાલા અથવા તો મીઠું એડ કરવાની જરૂર નથી। તો હવે આપણે તેમાં આપણી પસંદના કોઈ પણ વેજીટેબલ એડ કરી શકીએ છીએ। મેં અહીંયા ગાજર, વટાણા, કેપ્સિકમ અને ટમેટા એડ કરેલા છે। તો હવે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે થોડી હળદર અને ધાણા ભાજી મિક્સ કરી દઈશું અને બેટરને ફરીથી મિક્સ કરી લઈશું। તો હવે આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે હાંડવો બનાવવા માટે નોનસ્ટિક પેન લઈ લીધું છે, તેને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું અને તેમાં થોડું તેલ એડ કરી અને આખા પેનને તેલથી ગ્રીસ કરી લઈશું। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં થોડા તલ એડ કરીશું અને જીરું એડ કરીશું અને આપણું હાંડવાનું બેટર તેમાં આપણે સ્પ્રેડ કરી દઈશું। ઉપરથી મેં તેમાં થોડા તલ અને તેલ એડ કરી દીધું છે। તો હવે આપણે તેને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું ધીમા ગેસે। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈશું કે આપણું એક સાઈડથી હાંડવો સરસ મજાનો ચડી ગયો છે। તો હવે તેને આપણે પલટાવી અને બીજી સાઈડ પર ચડાવી લઈશું। બંને સાઈડથી તેને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એકદમ સરસ ચડવા દઈશું। હવે તેને આપણે બીજી સાઈડ પર એકદમ સરસ રીતે ઢાંકી અને ચોળવી લઈશું। તો હવે આપણે જોઈ લઈશું કે આપણો હાંડવો બીજી સાઈડ પર એકદમ સરસ રીતે ચડી ગયો છે। તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો હવે તેને આપણે કેચઅપ જોડે સર્વ કરી દઈશું। તો તૈયાર છે આપણો મિક્સ વેજીટેબલ હાંડવો। જો નાના બાળકોને વેજીટેબલ ના ભાવતા હોય તો તેને આપણે આ રીતે હાંડવો બનાવી અને મિક્સ વેજીટેબલ ખવડાવી શકીએ છીએ કે જેના કારણે બાળકોને સરસ રીતે વેજીટેબલ ખાઈ શકે છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।